ચાલો મિત્રો હવે એના પછી સંખ્યા પટ્ટીનો ભાગ નંબર 3 આજે જોવાનો છે બરાબર છે। હવે ભાગ નંબર 3 ની અંદર છે આવે છે આગળ ધોરણ 10 ની અંદર તમારે આવશે બરાબર છે। આવા દાખલા શીખવાના છે। નીચેની સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં ગોઠવો। જો 2 માર્ક્સ ની અંદર દાખલો પૂછાય ને તો દાખલો ગણવો પડે, ખાલી જગ્યામાં ડાયરેક્ટ જવાબ આપી શકો છો, આ તમને શીખવાડેલું છે। દાખલા તરીકે આપણે એક પહેલો દાખલો છે 0.512 ને p ના છેદમાં q સ્વરૂપમાં ગોઠવો। હવે તમને ખબર છે આપણે આગળ ખાલી જગ્યા શીખવાડી દીધી કે આને p ના છેદમાં q સ્વરૂપમાં ગોઠવવો તો ડાયરેક્ટ કેમ ગોઠવાય। તમને બધાને ખબર છે અને ડાયરેક્ટ ગોઠવવું તો કેમ ગોઠવાય તો કે 5 નું પુનરાવર્તન થાય છે એટલે 5 અંશમાં આવશે અને પોઈન્ટ પછી કેટલી સંખ્યાનું પુનરાવર્તન થાય તો 5 એક જ એટલે 5 ના છેદમાં શું આવે તો 9। તો આનો જવાબ આવશે તમે જોજો 5 ના છેદમાં 9। દાખલો ગણીએ। પહેલું કામ શું કરવાનું દાખલા ગણવામાં સૌપ્રથમ 0.5 છે ને આ રીતે દર્શાવાય 5 નું પુનરાવર્તન થાય છે 2 થી 3 વખત લખી શકાય બરાબર છે। જે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય ને 2 થી 3 વખત લખવાનું। હવે એના બરાબર x ધારવાનું x બરાબર 0.555 ડોટ ડોટ ડોટ। હવે આને એક ને નંબર આપવાનો કે નહીં કેમ ખબર પડે, પોઈન્ટ પછી જે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તે ડાયરેક્ટ એ સંખ્યા પોઈન્ટ પછી હોવી જોઈએ તો આને એક નંબર આપી તો આપણે કોનું પુનરાવર્તન થાય છે તો 5 જે પોઈન્ટ પછી છે તો કે આ પોઈન્ટ પછી 5 જ આવે છે તો આપણે સમીકરણ શું આપીશું એમ આ રીતે એક નંબર આપવાનો છે। હવે બીજો નંબર કેમ આપવાનો કે બીજો નંબરનું સમીકરણ બનાવવાનું જેટલી સંખ્યાનું પુનરાવર્તન થતું હોય બરાબર છે એના પછી પોઈન્ટ લઈ જાવ। બે સંખ્યાનું થતું હોય તો પોઈન્ટને બે સંખ્યા પછી લઈ જાવ, ત્રણ સંખ્યા વેગી સાથે થતું હોય પોઈન્ટને ત્રણ પછી લઈ જાવ। તો અત્યારે કેટલી સંખ્યાનું થશે તો કે એક સંખ્યાનું થતું એટલે પોઈન્ટ આ બાજુ આવે એટલે એક અંક આવ્યો એટલે બંને બાજુ 10 વડે ગુણતા આનો અર્થ એવો થાય બે અંકો તો 100 વડે, ત્રણ અંકો તો 1000 વડે, તો એક અંક આ બાજુ આવશે એટલે 10 વડે ગુણાશે એટલે શું થઈ જશે 10x બરાબર આ પોઈન્ટ ઉપર અહીં આવી જશે એટલે શું થઈ ગયું 0.555 ડોટ ડોટ ડોટ। આને કહેવાય સમીકરણ નંબર 2। આ રીતે તમારે એક અને બે સમીકરણ મેળવવાના છે। હવે તમારે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરવાનું। સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા જમણી સાઈડનો બાદબાકી જમણી સાઈડ, ડાબી સાઈડની બાદબાકી ડાબી સાઈડ, તો પેલા આપણે આ સાઈડની બાદબાકી કરીએ બરાબર છે। 10x માંથી શું કાઢીશું તો કે 10x - x બરાબર ને બરાબર એ જ રીતે આની બાદબાકી કરીશું 0.55 ડોટ 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 માઈનસ એની અંદર જે આ બાદ કરવાના છે। હવે કેટલા અહીં એક પોઈન્ટ પછી જેટલા આંકડા લખેલા હોય એટલા જ માં લખો બરાબર છે। અહીં પોઈન્ટ પછી ઘણા છે આપણે બે આંકડા લીધા તો અહીં બે લખીશું એટલે 0.55 બે જ આંકડા લખીશું પછી ડોટ 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 આ રીતે બાદબાકી થશે। 10x માંથી x છે તો કેટલા વધે તો કે 9x વધે બરાબર ને બરાબર 0.5 માંથી 55 અને અહીં 0. આ રીતે બાદબાકી કરીએ તો આપણે બધાને આવડે છે 0.55 એની અંદરથી 0.55 બાદ કરીએ ડોટ ડોટ ચાલ્યા જ રાખવાનું છે 0.05 શું થશે તો ખાલી 5 લખી શકો 5.0 એટલે તો x બરાબર શું થયું ગુણાકારનો સ્ક્વેર ભાગાકારમાં જઈએ તો 5 ના છેદમાં 9 જે તમને ડાયરેક્ટ સૂત્ર એવું ડાયરેક્ટ કઈ રીતે લખાય તો ડાયરેક્ટમાં જવાબ આ રીતે થાય અને આ રીતે આપણે દાખલો કરીશું। તમારી ટેક્સ્ટ બુક ની અંદર પ્રેક્ટિસ વર્કમાં નવનીત ની અંદર રીત અલગ હશે, મેં બરાબર સરળ રીતે આ રીતે કરાવેલો છે। જે દાખલો જોઈએ એટલે રીત મગજમાં તમને ઉતરી જશે 0.3512 ને p ના છેદમાં q સ્વરૂપમાં ગોઠવો। જો આનો ડાયરેક્ટ જવાબ તમને મળી શકે અને ડાયરેક્ટ કેમ લખાય તો મેં શીખવાડું પોઈન્ટ પછી જેટલી સંખ્યાનું પુનરાવર્તન થાય છે તમામ સંખ્યા 35 છેદમાં પોઈન્ટ પછી કેટલી હતી 2 તો આનો જવાબ આવશે 35 ના છેદમાં 9 બરાબર છે। તો આપણે દાખલો ગણીએ। પહેલું કામ શું કરવાનું છે તો કે 0.35 ડોટ 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 2 અથવા 3 વખત લખવાનું જે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય એને આપણે x કહીશું x બરાબર 0.35 ડોટ ડોટ ડોટ। હવે આને એક નંબર આપવો કે નહીં કેમ ખબર પડે, હમણાં જ કીધું પોઈન્ટ પછી જે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય આવતી હોવી જોઈએ તો આવે છે તો કે હા તો આને આપણે એક નંબર આપીશું। હવે બીજા સમીકરણ કેમ પડે તો કે જેટલી સંખ્યાનું પુનરાવર્તન થતું હોય અહીંયા પોઈન્ટને લઈ જાવ તો બે સંખ્યા એટલે 35 નું થાય છે એટલે પોઈન્ટને ઉપડીને આ બાજુ લઈ આવશે। કેટલા અંક આ બાજુ આવી છે તો કે 2 અંક એટલે કેટલા થશે તો કે 100 તો આ બાજુ કેટલા 100 વડે ગુણાશે એટલે 100x શું થઈ જશે તો કે 0.35 પોઈન્ટ અહીંયા આવી જશે 0.35 ડોટ 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 આને કહેવાય સમીકરણ નંબર 2। હવે શું કરવાનું 2 માંથી 1 શું કરવાનું બાદ સમીકરણ 2 માંથી 1 બાદ કરતા ડાબી સાઈડ બાદબાકી જમણી સાઈડ ડાબી સાઈડની બાદબાકી કરીએ શું થશે 100x - x બરાબર ને બરાબર 0.35 ડોટ 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 માઈનસ
જો અહીં પોઈન્ટ પછી બે આંકડા છે તો અહીં બે જ લેવા શું થશે 0.35 ડોટ 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 100x માંથી એક્ઝેક્ટ કેટલા વધે 99x 0.35 આમાંથી બાદબાકી કરો તો કેટલા વધશે તો 35 માંથી શૂન્ય જાય એટલે 35 અને પોઈન્ટ પછી 35 બાદબાકી થઈ જશે એટલે 35.00 આપણે ખાલી 35 કહીશું તો x બરાબર શું થયું 35 ના છેદમાં 99 છેદ ઉત્તર તો દાડી શકો છો 9 દાડો તો ચાલે તો આપણો જવાબ થયો આ રીતે ડાયરેક્ટ બરાબર જવાબ આવે છે દાખલો ગણવાનો કે આ રીતે દાખલો ગણો હજી આપણે બીજા દાખલા જોઈએ આવો ચાલો એના પછી હવે બીજો દાખલો લઈએ 0.127 12 ને p ના છેદમાં q શોધવાનું ચાલો હવે 0.127 12 આને ડાયરેક્ટ ગોઠવો તો આપણે આવડે છે એકી સાથે ત્રણ સંખ્યાનું પુનરાવર્તન થાય છે જેનું પુનરાવર્તન થતું હોય અંશમાં તો અંશમાં કેટલા છે 127 પોઈન્ટ પછી ત્રણ આંકડા છે એટલે 999 બરાબર આ એનો જવાબ થશે એક માર્કમાં પૂછે તો ડાયરેક્ટ લખી શકો દાખલો કરવાનો કે તો સ્ટેપ વાઇઝ દાખલો કરવો પડે કેમ ગોઠવાય તો પહેલું કામ શું કરવાનું છે તો કે પહેલું કામ 0.127 નું પુનરાવર્તન થાય છે એટલે 2 અથવા 3 વખત લખી શકાય પછી ડોટ 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 હવે આને નંબર આપવા x નામ આપીશું x બરાબર 0.127 ડોટ 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 આને એક નંબર આપી શકાય કે કેમ ખબર પડે તો કે પોઈન્ટ પછી જેનું પુનરાવર્તન થતું હોય તે અંક હોવો જોઈએ તો કે છે તો આને આપણે નંબર 1 આપીશું હવે બીજું સમીકરણ કેમ બનાવવું તો કે જે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય બરાબર પોઈન્ટ ને બરાબર કેટલા આ બાજુ લઈને ત્રણ સંખ્યાનો પોઈન્ટ અહીં આવશે તો આ બાજુ 1 2 અને 3 એટલે કેટલા થયા તો કે 1000 વડે ગુણવાનું તો 1000x પોઈન્ટ અહીં આવી જશે 0.127 ડોટ 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 સમીકરણ નંબર 2 હવે આપણે બધાને ખબર છે સમીકરણ 2 માંથી એક શું કરવાનું છે તો કે એક બાદ કરતા ચાલો 2 માંથી એક બાદ કરીએ શું થશે તો કે 1000x x બરાબર શું થશે 0.127 ડોટ 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 માઈનસ અહીંયા પોઈન્ટ પછી 3 છે એટલે પોઈન્ટ પછી 3 જ આંકડા લેશી 0.127 ડોટ 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 બરાબર શું થશે 1000x માંથી x થાય તો 999x બરાબર ના બરાબર તમે જોઈ શકો છો કે અહીં 0.127 પોઈન્ટ પછી 127 અહીં પોઈન્ટ પછી 127 એટલે બાદબાકી શૂન્ય થઈ જશે અહીં 127 જ વધશે તો x બરાબર કેટલા થશે તો 127 ના છેદમાં 999 તો આ રીતે તમે દાખલો કરી શકો જે આપણે ડાયરેક્ટ જવાબ આવ્યો તો એ આ રીતે આવી શકે છે હજી એક દાખલો જોઈએ 0.5 ને p ના છેદમાં q શોધવાનું હવે અહીં તમે જોઈ શકો છો પુનરાવર્તન કોનું થાય છે માત્ર 3 નું જ પુનરાવર્તન થાય છે 5 નું નથી થતું તો આને p ના છેદમાં q સ્વરૂપમાં કેમ ગોઠવે તમને આગળ નોંધ બતાવી હતી કઈ રીતે p બને કઈ રીતે q બને p કઈ રીતે બનશે તો આપણે બધાને ખબર છે p ના છેદમાં q આ રીતે બને પોઈન્ટ ને અવગણતા એટલે દશાંશ ચિહ્ન અવગણતા બનતી સંખ્યા તો કઈ થશે 0.53 એટલે એને 53 કહેવાય માઈનસ બરાબર છે દશાંશ ચિહ્ન અવગણતા જેનું પુનરાવર્તન ન થતું હોય અંક બાદ કરવાનો કોણ થશે તો કે 0.5 એટલે 5 છેદમાં શું આવશે દશાંશ ચિહ્ન પછી જે સંખ્યાનું પુનરાવર્તન થયું એટલે 9 તો એક સંખ્યાનું થઈ જાય એટલે 9 1 ન થતું હોય એક તો એટલા શૂન્ય તો શું થશે 53 માંથી 5 બાદ કરી નાખો તો કેટલા વધે તો 48 ના છેદમાં 90 જવાબ આવે આ રીતે ડાયરેક્ટ જવાબ આવી શકે પણ આપણે દાખલો કરવો છે કઈ રીતે દાખલો થાય હવે દાખલો જોઈએ પહેલું કામ શું કરવાનું છે 0.5 3 નું પુનરાવર્તન થાય છે હવે એને નંબર આપીશું x બરાબર 0.533 ડોટ 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 હવે આને એક નંબર અપાય કે નહીં કેમ ખબર પડે આપણે શીખવાડ્યું તો પોઈન્ટ પછી ઈ સંખ્યા હોવી જોઈએ તો છે તો કે ના જે પુનરાવર્તન થાય પોઈન્ટ પછી નથી તો પહેલું કામ એવું કરવાનું પોઈન્ટ પછી ડાયરેક્ટ આવે તો આપણે 3 આવે છે તો પોઈન્ટ ને ઉપાડીને અહીં લેવો પડે આ પોઈન્ટ તો કેટલા અંક આવ્યા બાજુ એક તો 1 એટલે 10 ગણાશે શું થઈ ગયું 10x બરાબર આ પોઈન્ટ અહીં આવી જશે 0.5.33 ડોટ 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 આને કહેવાય નંબર પોઈન્ટ પછી સંખ્યાનું પુનરાવર્તન થતું હોવું જોઈએ હવે એક નંબર આપી દીધો હવે બે નંબર મેળવવાનો એ કેમ મળે તો જેટલી સંખ્યાનું પુનરાવર્તન થતું હોય પોઈન્ટ ની ઉપર અહીંયા લઈ જવાનું તો એક સંખ્યાનું થાય છે પોઈન્ટ અહીં આવશે તો હજી 10 વડે ગુણાશે 10 હતા ને 10 વડે ગુણાણો એટલે કેટલા થયા 100x બરાબર પોઈન્ટ ઉપાડીને અહીં આવી જશે એટલે 0.33 ડોટ 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 આની કહેવાય સમીકરણ નંબર 2 હવે શું કરવાનું છે તો કે સમીકરણ 2 માંથી એક બાદ કરતા ચાલો 2 માંથી એક બાદ કરી ડાબી સાઈડ 100x 10x
બરાબર ને બરાબર 0 53.33 માઈનસ પોઈન્ટ પછી બે આંકડા લીધા તો અહીં પોઈન્ટ પછી બે જ લેવાના શું થશે 0.5.33 બે જ અંક લેવાના ડોટ 100x માંથી 10x જાય એટલે કેટલા x વધે તો કે 90x બરાબર ને બરાબર 0.33 ના 1.33 એટલે બાદબાકી શૂન્ય થશે પોઈન્ટ પછી 0.53 માંથી 0.5 જાય તો કેટલા વધે બધાને ખબર છે 48 જવાબ આવશે x બરાબર 48 ના છેદમાં 90 તો આ રીતે મિત્રો ગોઠવી શકાય તમે જોઈ શકો છો આ રીતે ડાયરેક્ટલી જવાબ મળી શકે અને દાખલો કરીને જવાબ મળી શકે શું કરવાનું છે પહેલેથી જે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય 2 થી 3 વખત લખવાની એને નંબર x આપવાનો આપી દીધો હવે એને એક નંબર અપાઈ કે કેમ ખબર પડે તો કે પોઈન્ટ પછી જે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય સંખ્યા હોવી જોઈએ અહીં નથી અહીં 5 છે પુનરાવર્તન 3 નું થાય છે તો નંબર 1 ન અપાય તો નંબર 1 આપવા માટે શું કરવાનું પોઈન્ટ ની અહીં લેવાનું કે કેટલા અંક આવ્યા તો 1 અંક એટલે 10 2 અંક એટલે 100 3 અંક એટલે 1000 એટલા વડે ગુણવાના તો 10 વડે ગુણીને સમીકરણ 1 બીજું સમીકરણ કેમ બને તો જેનું પુનરાવર્તન થતું હોય એટલા અંક લઈ જાવ તો 3 નું થાય છે એટલે પાછો પોઈન્ટ અહીં લઈ જાવ કેટલા અંક આવ્યો તો 1 અંક એટલે 10 વડે ગુણો તો 10 હતા 10 વડે ગુણો એટલે કેટલા થયા તો કે 100x આ રીતે પછી બે માંથી એક બાદ કરી નાખો બરાબર જવાબ મળશે હજી આપણે એવા દાખલા જોઈએ ચાલો એના પછી એક દાખલો જોઈએ 5 પોઈન્ટ ને ઈના છેદમાં q સ્વરૂપમાં ગોઠવો 5.321 બાર ને ઈના છેદમાં q સ્વરૂપમાં ગોઠવો ડાયરેક્ટલી તમને આવડે છે કઈ રીતે ડાયરેક્ટ થાય એ માહિતી મેળવીએ બરાબર છે જો આ રીતે ઈના છેદમાં q બરાબર ડાયરેક્ટ કઈ રીતે થશે p કેમ મળે જો આ રીતની સંખ્યા તમને ABCD માં શીખવાડેલું છે કઈ રીતે મળશે તો કે દશાંશ ચિહ્ન ઉમેરી નાખો જે સંખ્યા બને દશાંશ ચિહ્ન ઉમેરી નાખો તો સંખ્યા બને 5321 માઈનસ કરવાના છે કેટલા તો કે દશાંશ ચિહ્ન ઉમેરી નાખો પુનરાવર્તન ન થતું એટલા તો પુનરાવર્તન ન થતું એવા બે અંક છે 53 છેદમાં q કેમ મળે કેટલા અંકનું પુનરાવર્તન થાય છે તો 2 ને કહીએ 2 અંક કેટલા નવડા ન થતું હોય એટલા શૂન્ય પોઈન્ટ પછી હો q માં પોઈન્ટ પછી જોવાનો અને p માં પોઈન્ટ કાઢી જોવાનો તો પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 900 જેવું તમે જોઈ શકો છો 5321 માંથી 53 બાદ કરી નાખશો એક માં 3 ને 2 ને ચેકીને કઈ 10 10 ને 11 11 માં 3 ને 8 1 માં 5 ને 3 ને ચેકીને 2 10 ને 11 11 માં 5 2 5268 છેદમાં આવશે 990 તમે દાખલો ગણો તો પણ આ જવાબ આવશે ડાયરેક્ટ કરો તો આ જવાબ આવશે દાખલો કેમ ગણાય એના વિશે જોઈએ બરાબર છે પહેલું કામ શું કરવાનું છે તો પહેલું કામ 5.321 બાર બે વખત લખી નાખ્યું 3 વખત જેટલી વખત મજા આવે એટલી વખત આને આપણે x કહીશું x બરાબર 5.321 આને એક નંબર અપાઈ ને કેમ ખબર પડે પોઈન્ટ પછી જે સંખ્યાનું પુનરાવર્તન થાય છે તો કે પોઈન્ટ પછી 3 છે પુનરાવર્તન 21 નું થાય છે નથી તો એક નંબર નહીં આપવાનો તો એક નંબર મેળવવા માટે શું કરવાનું પોઈન્ટ ને અહીંયા લઈ જવાનું પોઈન્ટ ને અહીં લઈ આવો તો એક અંક આગળ લઈ આવો તો 10 વડે ગુણાશે તો 10x બરાબર 53.21 આને કહેવાય સમીકરણ નંબર 1 હવે બીજું સમીકરણ બનાવવાનું એ કેમ બને કેટલા અંકનું પુનરાવર્તન થાય છે તો કે 2 અંકનું તો પોઈન્ટ ને ઉપર અહીંયા લઈ જવાનું કેટલા અંક આગળ લેવો 2 અંક 2 અંક એટલે 100 તો પહેલા સમીકરણને 100 વડે ગુણો અને 100 વડે ગુણો તો 10 છે 100 વડે ગુણો એટલે 1000 થઈ ગયું 1000x બરાબર શું થશે 1000x બરાબર તમે જોઈ શકો છો પોઈન્ટ ને લઈ આવો 53.21 આને કહેવાય સમીકરણ નંબર 2 હવે તમારે શું કરવાનું સમીકરણ 2 માંથી સમીકરણ 1 નું કરવાનું છે તો બાદ કરતા ચાલો ડાબી સાઈડ 1000x માંથી કેટલા બાદ કરીશું 1000x - 10x બરાબર અહીં શું છે 53.21 જો પોઈન્ટ પછી બે આંકડા છે તો બે જ આંકડા રાખીશું માઈનસ એક સમીકરણ 53.21 પોઈન્ટ પછી એટલા જ રાખવાના 100x 1000x માંથી 10x એટલે કેટલા વધે 990x બરાબર તમે જોઈ શકો છો અહીં પોઈન્ટ પછી 21 છે ને અહીં પોઈન્ટ પછી 21 એટલે 0 થઈ ગયા 53.21 માંથી 53 બાદ કરવાના તો તમે જોઈ શકો છો તમે કરેલા છે 53.21 માંથી 53 બાદ કરો એટલે કેટલા આવશે તો 5268 શું થશે x બરાબર ગુણાકારનું સ્ટેપ ભાગાકારનું થશે 990 આ થશે તમારો જવાબ p ના છેદમાં q 16 બાદ તમે જોઈ શકો છો ડાયરેક્ટ જવાબ આ રીતે આવે અને દાખલો ગણો તો પણ આ રીતે આવા હું તમને દાખલા હોમવર્કમાં લખી દઉં છું તમારે હોમવર્કમાં કરવાના છે આ રીતે દાખલા પહેલો દાખલો છે 0.7 બીજો દાખલો છે 0.25 ત્રીજો દાખલો છે 0.327 ચોથો દાખલો છે 0.54 બાર
પાંચમો દાખલો છે 0.321 અને છઠ્ઠો દાખલો છે 4.325 આ 6 દાખલાને તમારે આ રીતે p ના છેદમાં q સ્વરૂપમાં ગોઠવવાના છે જે હોમવર્કમાં કરવાના છે. હવે એના પછી એક નવીન પ્રકારનો દાખલો છે સમય સંખ્યા છે 1/4 અને 4/5 એની વચ્ચે આવતી ત્રણ ભિન્ન અસમય સંખ્યા શોધો. હવે ઘણા પ્રશ્ન થાય આવો આપણે ભાગ 1 માં જોયું ને ત્યાંની વચ્ચે આવતી ભિન્ન સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા ભિન્ન કેમ મળે તો બેના છેદ સરખા કરવાના છે કીધા. બેના છેદ સરખા થઈ જાય બરાબર છેદ સરખા થઈ જાય પછી વચ્ચેની સંખ્યા તમે લખી શકો એને સમય સંખ્યા કહેવાય. પણ અહીંયા શું માંગેલું છે બંને વચ્ચે આવતી ભિન્ન અસમય સંખ્યા બરાબર નું ધ્યાન રાખવાનું છે. માંગેલી સંખ્યા અસમય છે. અસમય કોને કહેવાય તો કે જેને p ના છેદમાં q સ્વરૂપમાં ગોઠવી ન શકાય. એટલે આ દાખલો ભૂલથી બરાબર સમય સંખ્યામાં ન ગણાય જેનું ધ્યાન રાખવાનું છે. જે ભાગ 1 માં આવેલું હતું આ છે ભાગ નંબર 3 માં એટલે દાખલાની રીત બદલી ગઈ છે. શું કરવાનું છે 1/4 નો અર્થ શું થાય તો 1/4 રફ નોટમાં કરી લેવાય. ભાગના લે ભાગમાં પડી 0 1 અહીં પોઈન્ટ શૂન્ય ઉતાર્યો 4 તો 8 બે વધ્યા હજી શૂન્ય ઉતારો 4 25 એટલે કેટલા થયા 0.25. એ જ રીતે બીજી સંખ્યા છે મિત્રો 4/5 4/5 બરાબર ભાગના લે ભાગમાં પડી 4 અહીં પોઈન્ટ 8 5 8 40 આવું ચાલે છે 0.8 નો થાય 0.80 લખી શકો 800 લખી શકો ગમે લખી શકો પોઈન્ટ પછી ગમે લખી શકાય. આની વચ્ચેની સંખ્યા જોઈ છે કેવી તો અસમય. અસમય એટલે જેને p ના છેદમાં અહીં અસમય સંખ્યા જોઈએ છે એટલે કે p ના છેદમાં q સ્વરૂપમાં ન ગોઠવી શકાય આવી સંખ્યા જોઈએ છે એટલે અનંત અને અનાવૃત સંખ્યા જોઈએ છે. એટલે કે જે સંખ્યા ચાલ્યા જ રાખવી હોય એવી સંખ્યા આપણે ત્રણ આપણી રીતે લખવાની છે. આ બેની વચ્ચે આવી જવું પોઈન્ટ પછી 25 છે પોઈન્ટ પછી 80 છે તો એવી સંખ્યા આપણે લખીએ તો પહેલી સંખ્યા લખું છું 0.25 છે એટલે આપણે લખી 0.30 પછી લખી 300 પછી લખી 3000 તો ચાલ્યા જ રાખે. આ અનંત અનાવૃત કહેવાય. આનો કોઈ રિપીટેશન ન થાય તો આ પહેલી સંખ્યા. એ રીતે બીજી સંખ્યા 0.30 25 ની 80 ની વચ્ચે રહેવાનું છે ફાઇનલ તો લખીએ 40 તો પછી લખી 400 પછી લખી 4000 આ રીતે ગમે લખી શકો પણ p ના છેદમાં q સ્વરૂપમાં ન હોવી જોઈએ કારણ કે તો એ સમય છે આપણે જોઈશું અસમય. ત્રીજો અસમયનો અર્થ આપણે કીધું અનંત અને અનાવૃત. હજી આની લાગે 0.70 લખી 700 લખી 7000 લખી ડોટ તો વાયલા જ રાખશે. એક સંખ્યાનું પુનરાવર્તન નથી થતું. આ અસમય સંખ્યા કહેવાય. p ના છેદમાં q સ્વરૂપે ન ગોઠવી શકાતી એવી સંખ્યા કહેવાય. એવી સંખ્યા મેળવવા માટે સૌપ્રથમ આપણે જે સમય સંખ્યા હોય દશાંશ રૂપ ફેરવવું બીજાનું દશાંશ રૂપ ફેરવવું એની વચ્ચે આપણી રીતે સંખ્યા લખી શકીએ છીએ. તો મિત્રો આ રીતે તમારે આ દાખલો પણ હોમવર્કમાં કરવાનો છે.